અકસ્માતોનું અમદાવાદમાં અકસ્માતોની વણઝાર। અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં બનેલી BMW કાર અકસ્માતની દુઃખદ ઘટના ભૂલાઈ નથી। ત્યાં ફરીથી આજે સવારે બગોદરા પાસેના રોહિડા ગામે જામનગર તરફથી અમદાવાદ જતી એક BMW કારે બાઇક સવારને હડફેટે લેતા સ્થળ પર જ તેનું મોત થયું છે, જ્યારે વધુ એક વ્યક્તિ સારવાર હેઠળ છે। ઘટના બનતા તરત જ કાર માલિક ત્યાંથી ભાગી છૂટ્યો છે, જ્યારે બગોદરા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। અકસ્માત એટલો ગંભીર હતો કે BMW ડિવાઈડર વટાવીને સામેના રોડ પાસે ઊંડે ઉતરી ગઈ। કારની સ્થિતિ જોતા તેની સ્પીડ સહેજે 150 થી 150ની હોય તેમ માલુમ પડ્યું છે, જ્યારે કાર માલિકનું નામ પ્રતાપ ગોરડિયા, જે જામનગરનો રહેવાસી છે, તે માલુમ પડ્યું છે। સ્થળ ઉપર એક્સિડન્ટ થયો ને, અહીંયા હું હાજર જ હતો અને મારી નજરે જોયેલું કે BMW ગાડી એટલી બધી સ્પીડમાં હતી ને તો આ બાઇકને ઉડાડી દીધું, સાઈડમાં ઝાલ્યો જતો હતો બાઇકવાળો તો। છેલ્લા 10 દિવસોથી BMW કાર માલિકો દ્વારા બેફામ ડ્રાઇવિંગ કરીને અકસ્માતની ઘટનાઓ વધી રહી છે, ત્યારે સ્થાનિકોમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે। આજે સવારે બગોદરા પાસેના રોહિડા ગામે ઘટના પછી બગોદરા પોલીસે તરત જ ત્યાં પહોંચી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી છે, જો કે મૃતક નજીકના શિયાળ ગામના હોવાની માહિતી સામે આવી છે। સવારના 10:30 વાગ્યાના સુમારે અમારા BMW ગાડી હતી અને એક બાઇકનું એક્સિડન્ટ થઈ ગયું છે। એમાં એક માણસ ત્યાં ફેટલ થઈ ગયું છે અને બીજા માણસ છે એને ત્યાં ઈજાઓ થયેલી છે। બંનેને હોસ્પિટલ ખસેડી દેવામાં આવેલા છે અને તપાસ આગળની ચાલુ જ છે। અમદાવાદમાં BMW કાંડ પછી એક આ કંપનીની કાર ચલાવતા માલિકો બેફામ બનીને અકસ્માત કરી રહ્યા છે, ત્યારે તેમાં મૃત્યુ પામનારને જલ્દીથી ન્યાય મળે તેવી માંગણી ઉઠી છે। નવીન ઝા સાથે પુનિત ઉપાધ્યાય, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।